ગુણોત્તર તેમાં આપણી પાસે કર્ણ 13 છે એટલે કર્ણ અહીંયા 13 મૂકી દઈશું અને પાસેની બાજુ 12 છે તો અહીંયા આપણે 12 એટલે પાછું એનું એક થઈ ગયું કાટકોણ ત્રિકોણમાં બે બાજુના માપ મળી એટલે રીત ખાલી બદલાય રીતમાં શું બદલાયું ફર્સ્ટ એક સ્ટેપ જ બદલાયું કે પહેલામાં એને ડાયરેક્ટ ત્રિકોણની બે બાજુના માપ આપી દીધા હતા જ્યારે અહીંયા એને 6 માંથી એક ગુણોત્તર આપી દીધો છે 6 માંથી કોઈ એક ગુણોત્તર આપી દીધો છે એની કિંમત આપી દીધી છે તો આપણે એનું સૂત્ર રિકોલ કરીએ કે ભાઈ સેકનું સૂત્ર શું છે તો કે કર્ણના છેદમાં પાસેની તો એ સૂત્ર રિકોલ કરીને લખી લો અને એની કિંમત આકૃતિમાં મૂકી લો કર્ણને 13 મૂકો પાસેની બાજુને 12 મૂકો હવે સામેની બાજુ આપણે ફરી પાયથાગોરસ પ્રમેયની મદદથી શોધવાની છે તો અહીંયા આપણે ફરી આ સૂત્રનો ઉપયોગ કરીશું કે પાયથાગોરસ પ્રમેય મુજબ સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ પણ હવે આપણા માપ બદલાશે આપણી પાસે આ માપ નથી એટલે ત્યાં આપણે સામેની બાજુ લખીશું બરાબર આ માપ આપણે પાસેની બાજુ 12 છે તો એને આપણે 12 લખી દઈશું આ આપણું 12 છે અને કર્ણ 13 છે તો ત્યાં આપણે માપ 13 લખી દઈશું કર્ણ 13 છે તો એ માપ 13 લખી દઈશું આ માપ આપણે 13 લખી બરાબર હવે આપણી સાદુ રૂપમાં આપણે બદલાશે તો સાદુ રૂપની રીતમાં ચાલો હવે આપણે આ જે 12 નો વર્ગ છે એ સામે લઈ જઈએ પહેલા તો એનું સાદું રૂપ આપી દઈએ તો 12 નો વર્ગ શું થશે 144 અને 13 નો વર્ગ 169 થશે હવે આ 144 સામે બાદ થશે બરાબર સાદું રૂપ આપતા તો દરેકને હવે આવડવું જ જોઈએ બાજુ બદલતા સરવાળા બાદબાકી હોય ને બાજુ બદલો તો ચિહ્ન બદલાય બરાબર અને ગુણાકાર ભાગાકાર હોય એને બાજુ બદલો તો અંશ છેદ બદલાય એ નિયમ તમારે યાદ રાખવાનો તો 169 માઇનસ 144 તો કેટલા રહેશે 25 આવશે બાદબાકી બરાબર તો હવે આપણે તો સામેની બાજુનો વર્ગ 25 આવે આપણે તો સામેની બાજુ જોઈએ છે એટલે બંને બાજુ વર્ગમૂળ લેતા સામેની બાજુ બરાબર બંને બાજુ વર્ગમૂળ લેતા સામેની બાજુ બરાબર 5 આવશે એટલે અહીંયા સામેની બાજુ 5 બરાબર હવે શું કીધું છે બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો એવું કીધું છે દાખલામાં શું કીધું છે sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો એટલે એક આપેલો છે તો બાકીના 5 શોધવાના છે એક આપેલો છે તો બાકીના 5 શોધવાના છે ભલે એને 5 કીધા પણ આપણે તમારે આ જ રીતે પ્રેક્ટિસ કરો સામ સામે લખવાનું 6 એ 6 જ લખો 6 એ 6 જ લખી આ રીતે સામ સામે લખવાની પ્રેક્ટિસ કરો તો તમને યાદ પણ રહી જશે એના અહીંયા આપણે થીટા વડે દર્શાવીએ હવે આકૃતિમાં જોઈને આપણે માપ મૂકી દેવાના છે તો પહેલો ગુણોત્તર 60 તો આકૃતિમાં સામેની બાજુ 5 અને કર્ણ 13 છે એટલે 5 ના છેદમાં 13 આવશે હવે જ્યારે તમે કઈ નામનું ઇન્ડિકેશન ન કરો તો તમે AB upon AC લખવાની પણ કોઈ જરૂર નથી એ લખ્યા વગર પણ તમે ડાયરેક્ટ સામેની બાજુ અહીંયાથી 5 અને કર્ણ 13 મૂકી શકો છો બરાબર ત્યાર પછી બીજો ગુણોત્તર બીજો cos તો cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો અહીંયાથી પાસેની બાજુ 12 લઈ લો અને અહીંયા 13 લઈ લો કર્ણ એટલે 12 ના છેદમાં 13 આવશે 12 ના છેદમાં 13 આવશે આ રીતે આવશે
ત્યાર પછી tan, તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો એ 5/12 આવશે. ભલે એને 5 કીધા છે પણ આમ સામે જ લખવાની ટેવ પાડો એટલે તમને આમ યાદ જ રહી જાય, વ્યસ્ત પણ યાદ રહી જાય કે sin નો વ્યસ્ત સમય cosec જ લખો, cos નો વ્યસ્ત સમય sec જ લખો. આમ લાઈનસર 6 ના લખો, સામે જ લખો. અહીંયા 3 ને એના જ વ્યસ્ત 3 સામે લખવાની ટેવ પાડો એટલે તમને વ્યસ્ત પણ યાદ રહે છે. અને tan નો હવે વ્યસ્ત એટલે 13/5. અહીંયા આપણા ખાલી કિંમતો બદલાશે આપણી આકૃતિ પ્રમાણે. તો કે આનો વ્યસ્ત એટલે 13/5. આનો વ્યસ્ત એટલે 13/5. આનો વ્યસ્ત એટલે 12/5. તો આ રીતે આપણે જે બે દાખલા કર્યા, આ પહેલો અને આ પાંચમો, તો બંને દાખલામાં રીત લગભગ એક સરખી જ છે. પહેલા દાખલામાં એણે ત્રિકોણનું નામ આપી દીધેલું છે અને કાટકોણ ત્રિકોણની બે બાજુના માપ આપ્યા છે અને 6 એ 6 ત્રિગુણોત્તરો આપણે શોધો. ભલે એણે 2 કીધા છે, આપણે 6 એ 6 એટલે તમારે પણ રકમમાં એવું જ લખવાનું કે બધા જ ત્રિગુણોત્તરો શોધો. લઘુકોણ A અને C ના તમારે રકમમાં પણ આમ જ લખવાનું કે ત્રિકોણ ABC માં ખૂણો B પહેલા દાખલામાં કાટખૂણો છે, AB BC માં આપ્યા છે હોય તો લઘુકોણ A અને C ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. રકમ પણ તમારે આ રીતે જ લખો. ભલે એને 2 નામ માંગ્યા છે પણ આપણે 6 એ 6 ની જ પ્રેક્ટિસ કરીશું એટલે તમને પણ ખ્યાલ આવી જાય. એ રીતે તમે 6 એ 6 ની પ્રેક્ટિસ કરશો ને 2 વાર. પહેલા દાખલામાં તમે 2 વખત A ના 6 પછી C ના 6 એટલે તમને સૂત્રો પણ પાકા થઈ જશે. પાંચમા દાખલામાં પણ તમે આવી રીતે સૂત્રો 6 એ 6 લખશો એટલે એ રીતે તમે પ્રેક્ટિસ કરતા કરતા તમને સૂત્રો પણ યાદ રહી જ છે. પહેલા સાઈન જ લેવાનું, સામેની બાજુ ભાગ્યા કરો, પાસેની બાજુ ભાગ્યા કરો. સાઈન કોસ ટેન એ રીતે યાદ રાખો. સામેની બાજુ ભાગ્યા કરો, પાસેની બાજુ ભાગ્યા કરો અને સામેની બાજુ અને પાસેની બાજુ એટલે સાઈન કોસ ટેન. પછી કોસેક, સેક અને કોટ એ રીતે અને એના આ સૂત્રો, નામ અને એના સૂત્રો એ રીતે તમારે 6નું લિસ્ટ એક સમરી તૈયાર જ રાખો. જેમ જેમ જે કંઈ યાદ રાખવાનું આવતી જાય સમરી, એ સમરીનું પણ એક લિસ્ટ બનાવીને તૈયાર રાખો કે જે તમને પરીક્ષાના આગલા દિવસે બહુ ઉપયોગી હોય. દરેક ચેપ્ટરની એ રીતે સમરી બનાવો કે જે કંઈ તમારે યાદ રાખવાનું છે. એટલે પેપર આપવા જતા પહેલા ત્યારે કંઈ પેપર આપવા જતા પહેલા કંઈ તમે બધા દાખલા કંઈ નથી ગણવાના, ત્યારે તમારે ચેપ્ટર વાઇઝ બધી સમરી જે કંઈ તમારે અંદર નજર જ મારવાની, શું શું આવે છે, શું યાદ રાખવાનું છે, એ રીતે તમે ચેપ્ટર વાઇઝ એક સમરી બનાવીને તૈયાર રાખશો તો પરીક્ષાના દિવસે બહુ ઉપયોગી થઈ પડશે. એટલે આ 6 સૂત્રોની એક સમરી લિસ્ટ બનાવો. પછી આગળ હું કહું જે કંઈ બીજું લિસ્ટ બનાવવાનું ત્યારે આગળ લખજો. નોટની પાછળ છેલ્લા પેજ પર જે નોટમાં તમારું આ ચેપ્ટર હોય એ જ નોટની પાછળ લખજો. એટલે તમારે પેજ ઉલટાવીને, પાના ઉલટાવીને તમે ઝડપથી એ સમરી જોઈ શકો, બરાબર, લખી પણ શકો અને જ્યારે તૈયાર કરવી હોય ત્યારે તમે તૈયાર પણ કરી શકો. તો આ રીતે આપણે સ્વાધ્યાય 8.1માં 2 દાખલા જોઈએ, પહેલો અને પાંચમો, કે જેમાં આપણે કાટકોણ ત્રિકોણની 2 બાજુના માપ પરથી પાયથાગોરસ પ્રમેયની મદદથી ત્રીજી બાજુનું માપ શોધ્યું અને 6 એ 6 ત્રિગુણોત્તરો તારવ્યું. હવે આ જ દાખલામાં પાંચમા દાખલામાં આપણે થીટા સી ના લીધા. તો તમે ABC નામ આપીને ઉપરની જેમ જ જે કામ તમે પહેલા દાખલામાં કર્યું, આપણે ભલે સી ને થીટા વડે દર્શાવ્યો પણ એ જ દાખલામાં તમારે કોના ABC નામ આપીને એના 6 એ 6 ત્રિગુણોત્તરો એમાં પણ તમે અલગ આકૃતિ દોરીને શોધો. આકૃતિ અલગ દોરજો. અહીંયા આ સી ના એના તો તમારું ફક્ત શું બદલાશે, અહીંયા શબ્દ બદલાશે. આ સામેની બાજુ, આ પાસેની બાજુ. પણ જ્યારે અહીંયા તમારા માપ બદલાશે. જો ધ્યાન રાખો, તમારી સામેની બાજુ આ
અને પાસેની બાજુ આ છે, તો આ માપ અહીંયા 12 થશે. અહીંયાથી માપ પહેલા દાખલામાં માપ નહોતો આ બદલાવે, ABBC ના માપ આપી દીધા હતા, બીજી આકૃતિમાં એના એ જ હતા, પણ અહીંયા બદલાશે કારણ કે અહીંયા આપણી પાસે પાસેની બાજુ 12 છે. એટલે જ્યારે તમે એના શોધશો ને ત્યારે અહીંયા પાસેની બાજુ અહીંયા તમારે 12 મૂકવું અને સામેની બાજુ પછી તમારે શોધશો ને તો અહીંયા તમારે 5 મૂકવું અને કર્ણ તમારે 13. એટલે નામ પણ બદલાશે અને માપ પણ બદલાશે. એટલે એ તમે પ્રેક્ટિસ કરજો. આ દાખલામાં આપણે સીના જેમ 6 ગુણોત્તરો તારવ્યા એમ તમારે કોણ એના 6 ત્રિગુણોત્તરો આકૃતિ બદલીને 6 ત્રિગુણોત્તરો તમારે લખવાના છે. એટલે આટલું કામ કમ્પ્લીટ કરવાનું છે ને. એક ઉદાહરણ 1, પહેલું ઉદાહરણ 1 કે જેમાં આ ટાઈપનું દાખલું છે. ઉદાહરણ 1 આપ્યા છે, એમાં પણ એણે શું કર્યું છે, ઉદાહરણ 1માં એક ત્રિગુણોત્તર tan આપેલો છે. આ ગુણોત્તર આપેલો છે, tan આપેલો છે, tan A આપેલો છે. એટલે આ તમારી પાસેની બાજુ, આ તમારી સામેની બાજુ, અને એની કિંમત એને 4/3 આપી છે. એટલે પાસેની બાજુ તમારી 3 આવશે અને સામેની બાજુ 4 આવશે. સામેની બાજુ 4 આવશે. એટલે એ રીતે તમારે કામ કરવાનું છે. એટલે ટેક્સ્ટબુકમાં કે લઈને કામ કર્યું છે, પણ કે તો પછી તમે જ્યારે એનો અંશ છેદ લો એટલે ઓટોમેટિક કેન્સલ જ થઈ જતા, એટલે એમાં કન્ફ્યુઝ થાવ એના કરતાં આ પાયથાગોરસનો ઉપયોગ કરીને સાદી રીતે પણ તમે આ કામ, આપણે મેઇન કિંમત સાથે મતલબ છે. મેઇન તમારી કિંમત બરાબર મળે છે કે નહીં એ જ અગત્યનું છે. એટલે કેનો ઉલ્લેખ કર્યા વગર તમે ઉદાહરણ 1, ભલે ટેક્સ્ટબુકમાં એને કેનો ઉલ્લેખ કર્યો છે પણ તમે કેનો ઉલ્લેખ કર્યા વગર મેં જે મારા પ્રમાણે કામ કરાવ્યું એ પ્રમાણે તમે ઉદાહરણ 1 પણ તમારે ખુદવટમાં કરવાનું છે. એટલે પહેલા દાખલામાં આ એના 6 ત્રિગુણોત્તરો, 5મા દાખલામાં પણ એના 6 ત્રિગુણોત્તરો અને ઉદાહરણ 1માં પણ 6 ત્રિગુણોત્તરો. એટલે એક ત્રિગુણોત્તર આપેલો છે અને બાકીના 5 શોધવાના છે. એટલે એક ટાઈપના 3 દાખલા છે. ઉદાહરણ 1 તમારે કરવાનું છે. હવે ત્યાર પછી આપણે દાખલા નંબર 3, 4 હવે સાથે લઈએ છીએ. કયા દાખલા નંબર 3 અને 4 એક સાથે લઈએ છીએ. હા, હવે દાખલા નંબર 3, 4માં શું કીધું છે, sin A આપેલો છે. દાખલા નંબર 3, 4માં તો પહેલા ત્રીજા દાખલામાં sin A આપેલો છે. દાખલા નંબર 3 પહેલા લઈએ. એમાં એને શું આપ્યો છે, sin A આપ્યો છે. 3/4 આપ્યો છે. sin A આપેલો છે 3/4. હવે sin નું સૂત્ર રિકોલ કરો તો sin એટલે સામેની બાજુ ભાગ્યા કરો. જે કામ મેં તમને હોમવર્કમાં એનું આપ્યું છે એવું છે. એના ત્રિગુણોત્તરો માટે મેં ત્રીજો દાખલો લીધો છે તો તમને એ ખ્યાલ આવે. હવે એના ત્યારે તમારી આ બાજુઓ બદલાશે, બરાબર. એના આ જ્યારે તમે એના શોધો છો ત્યારે આ તમારી સામેની બાજુ થશે, આ તમારી સામેની બાજુ થશે અને આ તમારી પાસેની બાજુ. કારણ કે તમે હવે કોના શોધો છો, આકૃતિમાં આટલું બદલવાનું છે. એના હવે તમે શોધો છો એટલે એને ઇન્ડિકેટ કરો એટલે તમને આઈડિયા આવે. એના શોધો છો એટલે જે ખૂણાના તમે ત્રિગુણોત્તરો શોધવા માંગો છો આકૃતિમાં એની સામેની બાજુ અને પાસેની બાજુ બતાવો, લખો. કર્ણ તો આ જ બાજુ રહેશે. હવે તમે જે ગુણોત્તર આપેલો છે એ ગુણોત્તરનું સૂત્ર રિકોલ કરો. એ સૂત્રો જો આપણે પહેલા એક સેટ આપ્યો હતો, ઉદાહરણમાં tan આપ્યો હતો, ઉદાહરણમાં sin આપ્યો છે. એટલે કોઈ પણ 6 માંથી કોઈ પણ એક ત્રિગુણોત્તર આપે તો તમે આ રીતે કામ કરવાનું છે.
પહેલા તો એની જે કિંમત છે કિંમત લખી નાખો, ત્યાર પછી એનું સૂત્ર રિકોલ કરો. તો સૂત્રમાં સામેની બાજુ ભાગ્યા કરો એટલે સામેની બાજુ તમે અહીંયા આકૃતિમાં મૂકી દો કે સામેની બાજુ કેટલી છે 3 છે અને કર્ણ કેટલો છે 4 છે અને પાસેની બાજુ શોધવાની છે. એટલે એ જ ટાઈપનો દાખલો તો એક ટાઈપનો થયો. પહેલા આપણે સી ના શોધ્યા, હવે આ દાખલામાં આપણે કોના એ ના શોધવાના છે. એટલો ફેર છે. અને એમાં પણ એને 2 જ ત્રિગુણોત્તર માંગ્યા છે. સાઈન આપેલો છે અને કોસ અને ટેન શોધવાના છે. સાઈન આપેલો છે, કોસ અને ટેન શોધવાના છે. પણ આપણે હું કહું ત્યાં સુધી 6 એ 6 શોધવા. એટલે આ ત્રીજા દાખલામાં પણ તમારે એના 6 એ 6 ત્રિગુણોત્તરો શોધો. એટલે તમને એના કરીને બતાવું છું. હવે અહીંયા આપણું બદલાઈ ગયું. આગલી આકૃતિમાં આ પાસેની બાજુ હતી, આ સામેની બાજુ હતી. હવે આપણે એના શોધીએ છીએ તો બદલાઈ ગયું. આ સામેની બાજુ થઈ ગઈ, આ પાસેની બાજુ થઈ ગઈ. અને અહીંયા તમારા જે માપ છે, સામેની બાજુનું માપ 3 છે, અહીંયાથી લો કર્ણનું માપ 4 છે, એનું અને પાસેની બાજુ પાયથાગોરસ પ્રમેયની મદદથી શોધો. તો સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. એટલે અહીંયા તમારે કઈ બાજુ શોધવાની છે? પાસેની બાજુ શોધવાની છે. એટલે અહીંયા તમારે પાસેની બાજુ શોધવાની છે. બરાબર? તો અહીંયા તમે શું લખશો? સામેની બાજુ છે તમારી પાસે 3 નો અને અહીંયા પાસેની બાજુ લખ્યું અને અહીંયા કર્ણ છે 4 નો વર્ગ. હવે અહીંયા 3 નો એટલે સાદું રૂપ બદલાશે. હવે સાદું રૂપમાં 3 નો વર્ગ શું થશે? 9. પાસેની બાજુનો વર્ગ તમારે શોધવાનો છે અને 4 નો વર્ગ થશે 16. હવે 9 ને સામે લઈ જશો તો 12 થશે. એટલે પાસેની બાજુનો વર્ગ બરાબર 16 માંથી તમે 9 બાદ કરો તો 16 માંથી 9 બાદ કરશો તો 7 રહેશે. એટલે કે પાસેની બાજુ બંને બાજુ વર્ગમૂળ લેતા શું થશે? વર્ગમૂળ 7. બરાબર? તો આ રીતે તમારે પાસેની બાજુ આવશે. જે વર્ગમૂળ નીકળે તો ગણવાનું, નહીં નીકળે તો એને વર્ગમૂળમાં જ રહેવા દેવાની, કિંમત નહીં. બરાબર? હવે તમારે 6 એ 6 ગુણોત્તર કોના? એ. એટલે હવે અહીંયા તમારે બધા અહીંયા તમે કોના લખો છો? તો એના. તો હેડિંગ મારવાનું લઘુકોણ એના ત્રિકોણમિતિય ગુણોત્તર. એટલે અહીંયા બધે થીટાની જગ્યાએ તમારે એ લખો. થીટાની જગ્યાએ એ. હવે તમે પણ અહીંયા તમારી આ બદલાશે. જો સામેની બાજુ BC થઈ જશે, સામેની બાજુ BC થઈ જશે. પછી અહીંયા પાસેની બાજુ AB થઈ જશે. એટલે અહીંયા બદલાશે. આ રીતે અહીંયા પણ તમારી સામેની બાજુ BC અને AB થઈ જશે. BC અને AB થઈ જશે અને માપ બદલાશે. બરાબર? એ જ રીતે અહીંયા શું થઈ જશે? AC અપોન અહીંયા BC થઈ જશે. અહીંયા AC અપોન AB થઈ જશે. અહીંયા AB અપોન BC થઈ જશે. અને 6 એ 6 માપ બદલાશે. હવે અહીંયાથી કિંમત લઈ લો કે sin A ભલે એને અહીંયા પણ એને 2 જ માંગ્યા છે, પણ આપણે બધા જ શોધીએ. એક તો આપી જ દીધો છે એટલે બાકીના 5. પણ અહીંયા આ રીતે સામે જ લો તો કે sin A તો સામેની બાજુનું માપ 3 અને કર્ણ 4 હોય એટલે 3/4. પછી અહીંયા
પાસેની બાજુ વર્ગમૂળ 7 ના છેદમાં 4 વર્ગમૂળ 7 ના છેદમાં 4 અહીંયા સામેની બાજુ 3 અને પાસેની બાજુ વર્ગમૂળ 7 અહીંયા એનો વ્યસ્ત લઈ લો એટલે તમારું કામ સહેલું થશે અહીંયા આનો વ્યસ્ત લઈ લો અહીંયા આનો વ્યસ્ત લઈ લો તો તમને મેં હોમવર્કમાં એના આપ્યા અને એટલે જ મેં ત્રીજા દાખલો લઈ લીધો કે તમને એમાં તમારું બદલાશે. શું બદલાશે? આ તમારી સામેની બાજુ અને આ તમારી પાસેની બાજુ. કર્ણ તો કાટખૂણાની સામેની બાજુ જ રહેશે. એટલે અહીંયા તમારે આ રીતે તમને જે ત્રિગુણોત્તર આપેલો 6 માંથી એનું સૂત્ર રિકોલ કરો. આ તો તમને કિંમત આપી દીધી છે, પણ એનું સૂત્ર જે આવતું હોય આ સૂત્રમાંથી એ સૂત્ર રિકોલ કરો ને એ પ્રમાણે એના માપ આકૃતિમાં મૂકો. અંશનું જે માપ હોય, સામેની બાજુ હોય તો સામેની બાજુ, પાસેની બાજુ હોય તો પાસેની બાજુ, એ રીતે માપ મૂકી દો. 2 માપ મૂકી દો અને ત્રીજું માપ પાયથાગોરસ પ્રમેયની મદદથી શોધી નાખો અને પછી આ રીતે સૂત્ર લખી. અને આ રીતે 3 આ બાજુ અને એની સામે એના વ્યસ્ત 3 સામે લખવાની છે. એટલે તમને આવી રીતે તમે દાખલાની પ્રેક્ટિસ કરશો ને એટલે ઓટોમેટિક તમને યાદ જ રહી જશે સૂત્ર કિંમત સાથે. એટલે આ રીતે ત્રીજો દાખલો. હવે એ જ રીતે દાખલા નંબર 4 માં ઉભારો ચોથો દાખલો છે. એમાં આ રીતે આપ્યું છે 15 cot A બરાબર 8 આપ્યું છે. તો તમારે 15 ને છેદમાં લઈ જવાના છે એટલે 8 ના છેદમાં 15. એટલે આ જ રીતનો દાખલો થઈ ગયો કે અહીંયા તમને એક ત્રિગુણોત્તર cot આપેલો છે. તો cotનું સૂત્ર એના જ શોધવાના છે. એટલે આકૃતિ તો આની આ જ રહેશે. એટલે cotનું સૂત્ર રિકોલ કરો તો કે શું છે? તો કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે, બરાબર? તો એમાં તમારે આકૃતિમાં પાસેની બાજુ 8 લેવાની છે અને સામેની બાજુ 15 લેવાની છે અને પાયથાગોરસ પ્રમેયની મદદથી કર્ણ શોધી નાખવાનો છે કે 8 નો વર્ગ વત્તા 15 નો વર્ગ કરવાનો. અને પછી આ રીતે સાદુરૂપ આપીને અને એના 6 એ 6 ત્રિગુણોત્તરો તમારે હોમવર્કમાં કરવાના છે. એટલે ચોથો દાખલો તમારે હોમવર્કમાં, ભલે એણે 2 જ માંગ્યા છે, ભલે એણે એના 2 માંગ્યા છે, પણ તમારે એના 5 એ 5 ત્રિગુણોત્તરો હોમવર્કમાં કરવાના છે. એટલે આપણે બીજો દાખલો બાકી છે પછી લઈશું. એટલે 1, 3, 4 અને 5 બીજો દાખલો હું પછી કરાવીશ. એટલે એ રીતે એક સરખી રીતના દાખલા આપણે એક સાથે આપણે સૂત્રો સાથે લઈ લીધા એટલે તમને આઈડિયા આવે, બરાબર? સ્વાધ્યાય 8.1 માં દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 માં એવું કીધું છે કે આકૃતિ 8.13 માં tan p - cot r શોધો. એટલે આકૃતિ આ રીતે આપેલી છે સ્વાધ્યાયમાં 8.13. તો એમાં કર્ણ 13 છે અને એક બાજુ કાટખૂણો બનાવતી 12 છે. જો તમે મોઢે ગણી શકતા હોય તો તમે ડાયરેક્ટ પણ મૂકી શકો છો કે 13 નો વર્ગ તો કે 169. આગળ એ કામ કરી ગયા છે એટલે હું ડાયરેક્ટ કરું છું. ઓછા 12 નો વર્ગ એટલે 144 એટલે 25 આવશે અને 25 નું વર્ગમૂળ એટલે QR 5 આવશે. આગળ આપણે આ કામ કરી ગયા છે 5મા દાખલામાં. 5મા દાખલામાં પણ એ જ આકૃતિ આપી છે અને એમાં પણ 13 અને 12 સામેની બાજુ અને કર્ણ એ રીતે કામ કરી ગયા છે. એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ મેં ડાયરેક્ટ આમાં 5 મૂકી દીધું. હવે એવું કીધું છે tan p - cot r. તો અહીંયા આપણે હું ઇક્વલ ટુ કરીને એની કિંમત મૂકું છું. તો tan p કીધું છે એટલે p ની સામેની બાજુ, tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ 5 છે
અને પાસેની બાજુ 12 છે એટલે 5/12 આવશે। હવે cot r કીધું છે એટલે r એટલે સૂત્ર રિકોલ કરો। cot એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, તો ખૂણા r ની પાસેની બાજુ 5 છે અને સામેની બાજુ 12 છે એટલે tan p નું મૂલ્ય 5/12 અને cot r નું મૂલ્ય પણ 5/12। આકૃતિમાં જુઓ p ખૂણાની tan નું સૂત્ર રિકોલ કર્યું, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। અત્યારે આપણે આકૃતિમાં આપણે સામેની બાજુ પાસેની બાજુ નહીં લખીએ કારણ કે બંને લઘુકોણનો ગુણોત્તર લીધો છે એટલે એમાં નથી લખતા, પણ આપણે ડાયરેક્ટ ખૂણા p ની tan માં સામેની બાજુ તમે જુઓ તો 5 છે અને પાસેની બાજુ 12 છે। એ જ રીતે cotમાં cot r કીધું છે એટલે cot નું સૂત્ર રિકોલ કરશો તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે અહીંયા સોરી cotમાં પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે અહીંયા પાસેની બાજુ 5 છે અને સામેની બાજુ 12 છે એટલે જવાબ આવશે 0। આ રીતે આવશે એટલે અહીંયા ઇક્વલ ટુ આ tan p - cot r ની કિંમત શોધવાની છે તો એ આવશે 0। એટલે સૌ નાનો દાખલો છે પણ એમાં એક જ દાખલામાં બંને લઘુકોણના ગુણોત્તરો લઈને શોધીને કામ કરવાનું છે। તો તમારે સૂત્ર રિકોલ કરવાનું। હવે અહીંયા તમારે સૂત્ર લખવાની કઈ જરૂર નથી, તમે ડાયરેક્ટ મૂકી શકો છો tan p ની કિંમત, પણ તમને સૂત્ર બરાબર પાકું હોવું જોઈએ કે tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ અને cot એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। ત્યાર પછીનો છઠ્ઠો દાખલો લઈ લઈએ કે એટલે તો છઠ્ઠા દાખલામાં એમ કે છે દાખલા નંબર 6 માં દાખલા નંબર 6 લઈ લઈએ। એમાં એવું કીધું છે ખૂણો a અને ખૂણો b એવા લઘુકોણો છે એટલે a અને b લઘુકોણ એટલે ખૂણો c કાટખૂણો, એટલે આકૃતિ એ રીતે દોરવાની કે જેમાં ખૂણો c કાટખૂણો હોય a અને b ને। એટલે અહીંયા આ બે દાખલા એક સરખી રીતના છે કે જેમાં બંને લઘુકોણનો આપણે ઉપયોગ કરવાનો છે। અહીંયા a અને આ બીજો લઘુકોણ b અને કાટખૂણો આવશે c। એવું કીધું છે રકમમાં કે ખૂણો a અને ખૂણો b આ બંને ખૂણા, અહીંયા પણ આપણે બંને ખૂણાનો ઉપયોગ કર્યો એમ આ દાખલામાં પણ આપણે બંને ખૂણાના ગુણોત્તર લઈને કામ કરવાનું છે। એવા લઘુકોણો છે એટલે બંને લઘુકોણ લેવાના છે એટલે સ્વાભાવિક છે ખૂણો c કાટખૂણો હશે। અને એવું કીધું છે cos a બરાબર cos b આપી દીધું છે, શરત આપી દીધી છે આપણને cos a બરાબર cos b આપી દીધું છે અને એવું કીધું છે કે સાબિત કરો કે ખૂણો a બરાબર ખૂણો b। હવે આ શરત આપેલી છે। હવે cos a એટલે આગલા દાખલામાં જેમ કર્યું બંને લઘુકોણના ગુણોત્તરો લઈને કામ કર્યું એ જ રીતે આ દાખલામાં એટલે બંને દાખલા એક સાથે લઈ લીધા છે। તો કે પહેલા ખૂણો a, તો ખૂણા a ની પાસેની બાજુ તમે સૂત્ર રિકોલ કરો cos નું સૂત્ર, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તેમાં પાસેની બાજુ કઈ થશે ac થશે અને કર્ણ કયો થશે ab થશે। આ રીતે ઇક્વલ ટુ ગુણોત્તર મૂકીએ છે। હવે ખૂણા b નો cos લઈએ છે, લઘુકોણ b નો cos આપણે બહુ પ્રેક્ટિસ આગળ કરી ગયા છે આગળના દાખલાઓમાં કે તમને લઘુકોણ બદલાય તો એ રીતે તમારી સામેની બાજુ અને પાસેની બાજુ બદલાય એ તમને આગળના દાખલામાં સમજાવ્યું જ છે એટલે તમને હવે ખ્યાલ આવી ગયો હશે। તો હવે cos b એટલે b નો cos, તો cos b ની પાસેની બાજુ એટલે b ની પાસેની બાજુ bc છે અને કર્ણ તો ab છે। આ તો બંનેના છેદ સમસમે સરખા કેન્સલ થશે। અહીંયા આપણે એના ગુણોત્તર લીધા। હવે તો ફક્ત શું આવ્યું AC બરાબર BC। હવે તમે 9મા ધોરણમાં સમતાના પ્રમેય શીખી ગયા ત્રિકોણના ચેપ્ટરમાં કે જો કોઈ ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તો તેની સામસામેના બે ખૂણાઓ પણ સમાન હોય। એટલે 9મા ધોરણનું પણ અહીંયા બધું આવે એટલે 9મું ધોરણનું મેથ્સ પણ અપડેટ રાખવાનું છે 10મા ધોરણ માટે। તો અહીંયા એ પ્રમેય આવતો તો સમતાનો સાબિતી પણ આવતી હતી કે જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામસામેના બે ખૂણાઓ પણ સમાન જ હોય। તો હવે તમે જોઈ શકો છો કે AC બાજુની સામેનો ખૂણો તો કે માટે ખૂણો B બરાબર BC બાજુની સામેનો ખૂણો તો ખૂણો A। એટલે લખવાનું કે ત્રિકોણમાં બે
સમાન બાજુની સામેના ખૂણા સમાન, બે સમાન બાજુની સામેના ખૂણા સમાન, આ રીતે. એટલે 9મા ધોરણની થિયરીનો અહીંયા આપણે ઉપયોગ કર્યો. એટલે આપણે જે સાબિત કરવાનું છે એ આપણું આવી ગયું. એણે એમ જ કીધું છે કે ખૂણો એ બાજુ બદલીને લખી નાખો, એટલે તમારે જે સાબિત કરવાનું છે આવી ગયું. શું સાબિત કરવાનું છે? ખૂણો એ બરાબર ખૂણો બી. હવે ત્યાર પછી એક નાનો દાખલો છે લઈ લઈએ. તો એક 11મો દાખલો જે છે છેલ્લો, એ ફક્ત ખરા ખોટાનો જ છે. એટલે દાખલા નંબર 11 લઈ લઈએ છે. તો દાખલા નંબર 11માં જુઓ તો 11મા દાખલામાં ખરા છે કે ખોટા તે કારણ આપી જણાવો એમ કીધું છે. તો પહેલું છે tan એનું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોય છે, પણ tan ગુણોત્તરમાં કર્ણ આવતો જ નથી. tan ગુણોત્તરમાં સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર tan કહેવાય છે. પણ એમાં સામેની બાજુ મોટી પણ હોઈ શકે અથવા નાની પણ હોઈ શકે. જે પ્રમાણે કર્ણ હોય તો કર્ણ સૌથી મોટો તો આપણે નક્કી કરી શકીએ. એટલે આ વિધાન ખોટું છે. એક કરતા ઓછું પણ હોય, 1 કરતા વધારે પણ હોય અને 1 પણ હોઈ શકે. કોઈ વાર બંને બાજુ સરખી પણ હોય, સામેની બાજુ અને પાસેની બાજુ, તો 1 પણ હોઈ શકે. એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછી બીજામાં એમ કીધું છે એ માપવાળા કોઈ ખૂણા માટે sec કીધું છે. sec a ની કિંમત આપી છે. sec a ની કિંમત આપી છે 12/5. એ સત્ય છે એમ કીધું છે. હવે sec નું સૂત્ર રિકોલ કરો તો sec ના સૂત્રમાં આવશે કર્ણના છેદમાં પાસેની બાજુ. હવે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટો જ હોય, કર્ણ સૌથી મોટી બાજુ હોય. એટલે અહીંયા આપણો કર્ણ પાસેની બાજુ કરતા મોટો જ છે. કર્ણનું માપ પાસેની બાજુ કરતા મોટો છે. એટલે આ વિધાન સાચું છે. એટલે કારણ પણ આ રીતે જ આપવાનું કે sec એ આ રીતે લખવાનું કિંમતમાં, પછી એનું સૂત્ર રિકોલ કરીને લખવાનું કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોવાથી આપેલ કિંમતમાં કર્ણનું માપ સૌથી મોટું છે, એટલે પાસેની બાજુ કરતા તો મોટું જ છે. એટલે આપેલ વિધાન સત્ય છે. ત્યાર પછી ત્રીજામાં એમ કીધું છે ખૂણા એ ના કોસિકન્ટ. એ ગઈકાલે જ જોઈ ગયા. ગઈકાલે મેં તમને સ્પેલિંગ લખ્યો નતો પણ હું બોલી ગઈ હતી. કોસિકન્ટ ને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય છે એવું કે છે. ખૂણા a ના કોસિકન્ટ ને એટલે કોસિકન્ટ a ને cos a વડે તરીકે લખાય છે. તો મેં પહેલા લેક્ચરમાં તમને એનો સમજૂતી આપી હતી કે દરેક 6 ત્રિગુણોત્તરોને પર્ટિક્યુલર નામ આપવામાં આવ્યા છે, ઓળખ આપવામાં આવી છે અને આખા નામના પહેલા 3 આલ્ફાબેટ લેવામાં આવ્યા છે. પણ અહીંયા કોસાઇન, આપણે સાઇન અને કોસાઇન, તો કોસાઇન ને આપણે cos વડે દર્શાવીએ છીએ. એટલે કોસિકન્ટ ને આપણે એના 5 અક્ષર લઈએ છીએ. એક ગઈકાલે પહેલા લેક્ચરમાં મેં એનો ઉલ્લેખ કર્યો હતો. એટલે આપેલ વિધાન ખોટું છે. એને cos વડે નહીં પણ cosec a વડે દર્શાવીએ છીએ. આ રીતે cosec a વડે દર્શાવીએ. cos a એ તો કોસાઇન નો સંક્ષિપ્ત રૂપ છે. જે cos a એને લખ્યું છે એ cos a કોનું છે તો કે કોસાઇન a નું સંક્ષિપ્ત રૂપ છે. જ્યારે કોસિકન્ટ એનું સંક્ષિપ્ત રૂપ તો કોસેક થાય. એ આપણે પહેલા લેક્ચરમાં જોઈ જ ગયા છે. ત્યાર પછી એમ કીધું છે કોટ અને a નો ગુણાકાર કોટે થાય. તો અહીંયા જે કે તમે નામ લખો છો અને કયો ખૂણાનો ગુણોત્તર છે એ લખો છો, તે બે વચ્ચે જગ્યા થોડી છોડો છો, એનો અર્થ આપણે ગુણાકાર નથી સમજવો. આનો અર્થ ગુણાકાર નથી, કોટ ગુણ્યા a નથી, પણ શું કહેવાય છે ખૂણા a નો ત્રિગુણોત્તર છે. ખૂણા a નો કયા ગુણોત્તર છે કે પાસેની બાજુ અને સામેની બાજુનો ગુણોત્તર કોટ a વડે દર્શાવાય છે. બરાબર ને? કાટકોણ ત્રિકોણમાં લઘુકોણ a ના પાસેની બાજુ અને સામેની બાજુના ગુણોત્તરને
cot A વડે દર્શાવાય છે એ રીતે લખવું. આપણે આ ટૂંકમાં લખીએ છીએ. હું બોલી ગઈ એનું આપણે શાબ્દિક વાક્ય હતું કે કાટકોણ ત્રિકોણમાં લઘુકોણ A ની પાસેની બાજુ અને સામેની બાજુના ગુણોત્તરને cot A વડે દર્શાવાય છે. એટલે ગુણાકાર નથી એમ. એનું કારણ આ રીતે આવશે. પછી પાંચમામાં એવું કીધું છે કે થીટા માપ વાળા કોઈ એક ખૂણા માટે sin થીટા ની કિંમત આપી છે કે sin થીટા બરાબર 4/3 આપ્યું છે. એ શક્ય છે એમ કીધું છે. તો તમે sin નું સૂત્ર રિકોલ કરો તો sin બરાબર શું થાય છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોય છે, પણ અહીંયા આપણને જે કિંમત આપી છે એમાં કર્ણ સામેની બાજુ કરતા નાનું માપ છે. આપણને જે ગુણોત્તર આપ્યો છે sin નો, ગુણોત્તરની જે કિંમત આપી છે એમાં કર્ણનું માપ સામેની બાજુ કરતા નાનું છે, એટલે આપેલ વિધાન ખોટું છે. એટલે ચોથું પણ ખોટું, પાંચમું પણ ખોટું. એટલે પહેલું પણ ખોટું છે, બીજું સાચું છે, ત્રીજું ખોટું, ચોથું ખોટું અને પાંચમું પણ ખોટું છે. કારણ તમારા નોટમાં વ્યવસ્થિત હું જે રીતે બોલી ગઈ એ રીતે તમારે એનું કારણ લખવું. તો હવે જે દાખલા બાકી છે એ હવે પછીના આપણે લેક્ચરમાં જોઈશું કે એમાં જરાક અલગ ટાઈપના દાખલા છે. અત્યાર સુધીના દાખલામાં આપણને આગળ પહેલા શરૂઆતના દાખલામાં એવું જોઈ ગયા કે કોઈ એક ત્રિગુણોત્તર આપ્યો તો એના પરથી પાયથાગોરસની મદદથી ત્રીજી બાજુ શોધીને 5 × 5 એટલે ટૂંકમાં 6 ત્રિગુણોત્તરોની પ્રેક્ટિસ કરવાનું તમે શીખી ગયા છો. અને આ બે દાખલામાં એક જ આકૃતિમાં બંને લઘુકોણના ગુણોત્તર લઈને કામ કરવાના હતા, બીજો અને છઠ્ઠો. એટલે એ બે દાખલા મેં સાથે એટલે કહ્યું તે પ્રમાણે સૌથી રીતના દાખલા એક સાથે લઈએ છીએ એટલે આડા થાય છે. તો આ 2 6 સરખી રીતના છે અને ત્યાર પછી છેલ્લો ખરા ખોટાનો લઈ લીધો કારણ કે વચ્ચેના દાખલા લાંબા છે એટલે એ દાખલા હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું.